અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની સામે તવાઈ બોલાવી। અમદાવાદના ચંડોળા વિસ્તાર નજીક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સગીરા સહિત 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી, જેમાંથી 16 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાયા। ગેરકાયદે રહેતા આ બાંગ્લાદેશી નાગરિકો વેશ્યાવૃત્તિની માટે સગીરાની હેરાફેરી કરવાના કેસમાં સંડોવાયેલા હતા। એટલું જ નહીં, નકલી ભારતીય દસ્તાવેજો પણ બનાવ્યા હતા। કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેમને ડિપોર્ટ કરવાની કાયદાકીય કામગીરી ચાલી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અનુસાર બાંગ્લાદેશી સરકારે પ્રથમવાર સ્વીકાર્યું કે ભારતમાં ગેરકાયદે રહેતા લોકો તેમના નાગરિકો છે। તમામને માર્ચ મહિના સુધી ડિપોર્ટ કરાશે। જો આ લોકોએ પોતાના નામે કોઈ મિલકત વસાવી હશે તો તેને જપ્ત કરાશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની સામે તવાઈ બોલાવી। અમદાવાદના ચંડોળા વિસ્તાર નજીક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સગીરા સહિત 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી, જેમાંથી 16 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાયા। ગેરકાયદે રહેતા આ બાંગ્લાદેશી નાગરિકો વેશ્યાવૃત્તિની માટે સગીરાની હેરાફેરી કરવાના કેસમાં સંડોવાયેલા હતા।